मेरा नाम केनू है और मैं नानारंधा गांव से हूँ और मैं इसी साल में स्टेप ऑफ इंस्पिरेशन के साथ जुड़ी हूँ ताकि हमारे भी गांव में युवा जागरूक हुए और शिक्षण में भी आगे बढ़े और उसका फ्यूचर में हर फील्ड में जाने के लिए प्रोत्साहित बने। आपकी ये सोचता कौन कौन से ऊपर काम कर रही है? हमारी ये स्टेप ऑफ इंस्पिरेशन ये 4 मुद्दे पे काम करती है, हेल्प, यूनिटी, अवेयरनेस और मूवमेंट पे। और स्टेप ऑफ इंस्पिरेशन यहाँ पे ही नहीं, ये गुजरात के खूने खूने में फैली हुई है और महाराष्ट्र में भी है और आज ये साल से हम लोगों ने दादरा नगर हवेली में भी स्टार्ट किया है। आप लोगों ने जहाँ जहाँ कार्यक्रम लिया वहाँ का लोगों का प्रतिशत कैसा रहा? हम जुड़े उसके बाद ये हमारा पहला अनुभव से हम लोगों ने युवाओं को प्रोत्साहित करने के लिए ये पहला कार्यक्रम छोटा सा रखा है, लेकिन आगे चलते हम लोग भी जो लोग उनके पास से कुछ सीख रहे हैं और हम भी कुछ सिखा रहे हैं, तो आने वाले दिनों में मैं ये ऐसी आशा रखती हूँ कि युवाओं को आगे लेके चलूँ, उन लोगों को शिक्षण से लेके ऐसे कुछ भी फील्ड में जाने के लिए जहाँ पे मार्गदर्शन नहीं मिलता और वो लोग पीछे हो जाते हैं, तो उन लोगों को मैं समझ दूंगी और उन लोगों को लेके आगे चलूंगी। हमने ये तैयारियां 4-5 दिन से ही चालू की, तो हम लोगों ने ना सोशल मीडिया से और ऐसा कुछ बातचीत वगैरह और दूसरे को भी इनवाइट करने के लिए हमारे पास इतना समय नहीं था। तो अभी नेक्स्ट टाइम हम ये प्रोग्राम करेंगे तो हमारे गांव से लेके अगर दूसरे मतलब गुजरात से भी युवाओं आने के लिए तैयार होते हैं तो उन लोगों को भी बुलाएंगे और ज़्यादा से ज़्यादा महिलाएं हमारे प्रोग्राम में आए और मतलब प्रोग्राम को देख के कुछ सीखे और उन लोगों के पास से भी हम कुछ सीखे, ऐसी मैं अपेक्षा करती हूँ। धन्यवाद। મને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મેડમ તમે આવજો તો હું એમને પ્રોમિસ કર્યું હતું કે હું 5 મિનિટ પણ આવીશ તમારા પ્રોગ્રામમાં અને મારી હાજરી જરૂર રહેશે। તે બદલ હું આ સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન ગ્રુપને હું દહેર દિલથી આભાર માનું છું અને રાંધા પંચાયતના સૌના ગ્રામજનોનું ભાઈઓ અને બહેનોનું સૌનું સ્વાગત છે અને મને આમંત્રણો આપવા બદલ આ બેનનું હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। આપની વચ્ચે અહીં સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો ખૂબ સરસ મહિલા દિવસ નિમિત્તે પ્રોગ્રામ કરી રહ્યા છો અને આવો પ્રોગ્રામ આપણે ત્યાં થવું જ જોઈએ અને વધુ મોટી સંખ્યામાં એનાથી પણ વધુ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લેવું જોઈએ અને આવવું જોઈએ, કારણ કે નારી શક્તિ એક મહાન છે। જે નારી શક્તિ મહાન છે એની વિશે દુનિયામાં કોઈ એને તોલે ઉતરી નથી શકતું, કારણ કે નારી એવી એક શક્તિ છે કે તે પૂરો સંસાર ચલાવે છે, પૂરું બ્રહ્માંડ પર એવું છે કહેવામાં આવે છે કે જેવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમને પણ નારીની પણ જરૂર પડી છે, તે રીતે તો આપણે ત્યાં નારી શક્તિ એટલી બધી આગળ વધી ગઈ છે। આપણે ત્યાં નારી આગળ વધે છે, જેવા કે આઈએસ છે, પાયલોટ છે, ટીચર છે, ડૉક્ટર છે, ઘણી બધી ઊંચી પોસ્ટમાં આપણે ત્યાં વડાપ્રધાન છે, એવી બધી ઘણી બધી નારીઓ આગળ કંધે સે કંધા મિલાવીને આગળ આવીને પોતાનું સ્થાન અને પોતાની ઓળખ બતાવીને આગળ આવી રહી છે। તો આપણા વચ્ચે આપણા ગામની બહેનો છે, આપણા નાના બાળકો છે, આજે આ નાના બાળકો આવેલા છે, નાના છે, કાલે મોટા થશે, એમને આવી સિંચનની જરૂર છે, એમને આવું પ્રોત્સાહનની જરૂર છે, કારણ કે જેથી કરીને આજે એ લોકો સાંભળે, એ લોકોના જીવનમાં ઉતારશે, એ લોકો ખૂબ આગળ જશે, વધુ પ્રગતિ થશે અને એવી પ્રગતિ થવી જ જોઈએ। તેના માટે આવા પ્રોગ્રામો વારંવાર કરવું જોઈએ, જરૂરી છે। આવા મોટા પ્રોગ્રામો થાય, લોકો આવે, સાંભળે, એમના જીવન વિચાર બધા વિચારસરણી બદલાય તો સરસ એવું સારું લાગે। અને આ 100 નારીનું એક મહત્વ છે કે એનું સંસાર પોતે નારી શક્તિ એવી છે કે એનું ઘર ચલાવે છે, આખું ફેમિલીમાં કે આગળ વધારે છે, કેમ કે છોકરાઓનું ધ્યાન રાખે છે, ઘરનું ધ્યાન રાખે છે, પોતે જોબ પણ કરે છે અને કંઈક સમાજમાં પ્રવૃત્તિ કરીને આવું આગળ આવે તો તેમનું માન વધે છે, સૌ તેને માન આપે છે। જેવા